સંખેડા તાલુકાના હાડોદ ખાતે આવેલ જગદંબા જીનમાં કપાસ આપવા આવેલા દેવલિયાના ખેડૂતને જીવના માલિક અને ભારત સરકારના ઉપરાંત CCCIના કર્મચારીઓએ લાઇટના થાંભલા સાથે બાંધીને ઢોરમાર માર્યો હતો। ખેડૂતને બચાવવા વચ્ચે પડેલા ખેડૂત પુત્રને પણ ટોળાએ બહેરમીપૂર્વક માર માર્યો હતો। પુત્રની સામે જ માર મારવાની ઘટનાથી આઘાતમાં સરી પડેલા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા હાલમાં તે ડભોઈ ખાતે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। તિલકવાડા તાલુકામાં દેવલિયા ગામે રહેતા દિનેશ ઈશ્વરભાઈ બારૈયા અને તેમના પૌત્ર કૌશિક તથા ભૂપેન્દ્ર આજે વહેલી સવારે તેમનો કપાસને વેચવા માટે હાડોદ ખાતે આવેલ જગદંબિકા જીનમાં આવ્યા હતા અને પોતાના ટ્રેક્ટરમાંથી કપાસ ઉતાર્યો હતો। જે બાદ અહીં ઉપસ્થિત CCIના અધિકારીઓએ ₹7,100નો ભાવ આપ્યો હતો। આ ભાવે અમે કપાસ આપવા માંગતા નહીં હોવાથી અમે ના પાડી હતી। આ દરમિયાન જીનના માલિકો હિતેશ શાહ ત્યાં આવ્યા હતા અને તમારો માલ સૂકો છે એટલે અમારે લેવો નથી તેવું કહીને દિનેશભાઈ બારૈયા સાથે બોલાચાલી કરી હતી। જે બાદ દિનેશભાઈ તેમનો કપાસ ટ્રેક્ટરમાં ભરી દીધો હતો। કપાસ ટ્રેક્ટરમાં ભર્યા બાદ તેનું વજન કરવા માટે ખેડૂતે માંગ કરતા જીનના વજન કાંટાએ ના પાડી દીધી હતી એટલે દિનેશભાઈ બારૈયા અને હિતેશ શાહ વચ્ચે ફરી બબાલ થઈ હતી। આ સમયે હિતેશ શાહ અને તેના માણસો ઉપરાંત CCIના કર્મચારીઓ દિનેશ બારૈયાને ઘેરી વળ્યા હતા અને પકડીને થાંભલા સાથે બાંધી દીધા હતા। જે બાદ ઢોરમાર માર્યો હતો। આ દ્રશ્ય જોઈને ખેડૂત દિનેશભાઈનો પુત્ર કૌશિક પિતાને બચાવવા દોડી આવ્યો હતો ત્યારે હિતેશ અને તેના માણસોએ કૌશિકને પણ પકડી લીધો હતો અને તેને પણ માર માર્યો હતો। માર મારીને દિનેશભાઈને છોડી દીધા હતા પરંતુ પોતાના ગામના ખેડૂતો અને પુત્રની સામે જાહેરમાં થયેલા અપમાનથી મનોમન લાગી આવેલા દિનેશભાઈ બારૈયાના આ નજીકની દુકાનમાંથી જંતુનાશક દવાની બોટલ લાવ્યા હતા અને જાહેરમાં જ ગટગટાવી લીધી હતી। જેના કારણે દિનેશભાઈની તબિયત લથડતા સંખેડા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યારબાદ ડભોઈ ખાતે ખસેડ્યા છે। અહીં તેઓની સારવાર ચાલી રહી છે। આશ્ચર્ય એ વાતનું છે કે આટલી મોટી ઘટના બન્યા બાદ સંખેડા પોલીસ દ્વારા આરોપીઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હોસ્પિટલમાં સારવાર હેઠળ ખેડૂત દિનેશ બારૈયાનું કહેવું છે કે અમે કપાસ આપવા માટે જગદંબા જીનમાં આવ્યા હતા જ્યાં કપાસની ખરીદી CCI દ્વારા કરવામાં આવી હતી। જ્યારે CCI દ્વારા અમે કપાસ આપવા માટે ગયા ત્યારે અમને CCI દ્વારા કપાસ સારો નથી એમ કહી અમને ભાવ આપવાની ના પાડી। ત્યારે અમે અમારો પાક બીજી જીનમાં આપવા માટે જવાના હતા। તે વખતે અમે અમારો કપાસ ટ્રેક્ટરમાં ભરવા લાગ્યા ત્યારે અમે વજન કાંટો કરવા માટે વજન કાંટાવાળાએ કહ્યું ત્યારે તેને ના પાડી અને જીનના માલિક દ્વારા અમારી જોડે માથાકૂટ કરવા લાગ્યા અને અમને જેમ તેમ બોલી અમને મારવા લાગ્યા। ત્યારે અમે પણ બચવા માટે કોશિશ કરવા લાગ્યા તેમ છતાં અમારું કોઈ પણ ના ચાલ્યું અને જીનના માલિક તેમજ પુત્ર દ્વારા અમને લાઇટના થાંભલા પાસે દોરડાથી બાંધી ઢોરમાર મારવામાં આવ્યો। જીનમાં ખેડૂતોને માર મારવાની ઘટના બનતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને જીન માલિક સામે અને CCIના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એક જ સમયે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ખેડૂતોનું કહેવું છે કે કાલથી આંદોલન કરશે અને કપાસની જીનમાં આવીને અધિકારીઓનો ઘેરાવ કરશે। CCI મારફતે કપાસની ખરીદીમાં ચાલતો ભ્રષ્ટાચારને ખેડૂતો ખુલ્લો પાડવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પણ કપાસ આવે છે જીનમાંથી તેના CCTV ફૂટેજ મેળવીને તપાસ થવી જોઈએ। આજ રોજ બપોરે સંખેડા તાલુકાના હાંડોદ મુકામે જગદંબા જીનની અંદર પૂછપુરા ગામના બારિયા દિનેશભાઈ તેમજ એમના પુત્ર કૌશિકભાઈ કપાસ લઈને ગયા હતા। તો ત્યાં કપાસ જે CCI છે એમને કંઈક કપાસનો ભાવ ઓછો આપ્યો હતો। તો જે ખેડૂત છે આપણા બારિયા દિનેશભાઈ એમને કપાસનો ભાવ ઓછો મળતા એમને કપાસ રિટર્ન લેવા કીધું। તો એ બાબતે જગદંબા જીનના જે માલિક છે હિતેશભાઈ શાહ એમની જોડે એ લોકોનો ઝઘડો થયો। ઝઘડાની અંદર હિતેશભાઈ શાહ અને એમના પુત્ર અને જે એ લોકોએ બાપ દીકરાને પહેલાં પિતા અને પુત્રને ઢોરમાર માર્યો। ત્યારબાદ તેનાથી પણ એમને સંતોષ ના થતાં ત્યાંના જે મજૂર વર્ગ છે એ 5-6 જણા મળીને એમને લોખંડના થાંભલા પર બાંધીને ઢોરમાર માર્યો। એટલો બધો ગેબીબાર માર્યો છે કે અત્યારે હાલમાં દવાખાનામાં એડમિટ કરવા પડ્યા છે। આ બનાવ બન્યો ત્યારે જીનના માલિક જે છે હિતેશભાઈ એમને જાતે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને જાણ કરીને આ બનાવ વિશે જણાવ્યું હતું। પણ જે ઢોરમાર માર્યા પછીને જે દિનેશભાઈ અને એમના પુત્રને એમની જે આપઘાત એટલો બધો લાગ્યો કે અમને આ જાહેરની અંદર ત્યાં લગભગ 500-600 ખેડૂતો હતા તે બધા જાહેરની અંદર માન્યો ને તેમને આપઘાત લાગી ગયો કે મારી ઇજ્જત શું રહી એમ। એટલે એના લીધે આપઘાત એ લોકોએ દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં બીજા જે ખેડૂત હતા એમને છોડવી લીધા અને ત્યારબાદ પોલીસે ત્યાં સંખેડા મુકામે દવાખાને દાખલ કર્યા હતા।
પણ ત્યાં ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલી, પણ અમને એવું લાગ્યું કે એમને દવા વધારે પીધેલી છે, એટલે ડૉક્ટરને જણાવ્યું. ડૉક્ટરે કીધું કે રિફર કરવા જેવા છે. તો અત્યારે અમે અહીંયા આગળ પ્રમુખ સ્વામીમાં લઈને આવ્યા છે. તો ખરેખર અત્યારે બંને બાપ દીકરા છે, બોલવાની પરિસ્થિતિ સારી છે નહીં. બંને પિતા અને પુત્રને બંને જણને આઈસીયુમાં દાખલ કરેલા છે.